ભાઈ ચિપ્સ તો બહુ બધી જગ્યાએ ખાધી હશે અને ફરાળી રગડો પણ ખાધો હશે, પણ રાજકોટમાં એક એવી જગ્યા કે જ્યાં તમને ફરાળી ચિપ્સ અને ફરાળી રગડાનું કોમ્બિનેશન મળે છે અને એ પણ અનલિમિટેડ. દહીં ચેવડો તો તમે ખાધો હશે, પણ ડ્રાયફ્રૂટ દહીં ચેવડો ને એ પણ એકદમ શ્રીખંડની જેવી ફીલ દે તો ટ્રાય કરી શકાય. અને ઘણા બધા લોકો હોય છે જેને રૂઢિગત ફરાળ વધારે પસંદ હોય, તો એના માટે આ છે ફરાળી ભેળ અને એ પણ લોડેડ. એક તરફ જે રાજકોટમાં બધી જગ્યાએ જામ્યો છે મહાશિવરાત્રિનો માહોલ, ત્યાં બસ હવે ફરાળની બજારે બૂમ પડાવવાની છે. પણ એક સવાલ પૂછું યાર, દિલથી જવાબ દેજો. આ ચટણી ચેવડો ને પેટીસથી કંટાળીને ગયા, તો પછી કંઈક નવું ટ્રાય કરીએ રૂઢિગત ફરાળથી આગળ વધીને. અને એટલા માટે તો હું પહોંચી ગયો રાજકોટના પરાબજાર ચોકમાં નાગરિક બેંકની સામે જય અંબે ફૂડ. આ એ જ જય અંબે છે જે રગડા માટે ખૂબ જ ફેમસ છે, અને એમાંય પાછો આ વખતે મહાશિવરાત્રિ ઉપર એ લોકો ફરાળી રગડામાં કંઈક ડિફરન્ટ કોન્સેપ્ટ લેવાના છે. ચાલો જાણીએ. નમસ્કાર, શિવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ. રાજકોટિયન્સ ફૂડીઝ માટે અમે લઈને આવ્યા છીએ રગડા અને ચિપ્સનું કોમ્બિનેશન, એ પણ અનલિમિટેડ. હા, ફરાળી રગડો અને ચિપ્સ, તો આ બંનેનું કોમ્બિનેશન લઈને અમે આવ્યા છીએ. અને પાછો અનલિમિટેડ એક પ્લેટના જ ભાવમાં. યસ યસ, એક મસ્તી નથી કરતા ને? એ પણ અનલિમિટેડ. યસ, ખોટું ન બોલતા ને? નો નો નો. જો લોકો આવી જશે સવારે. હા હા, ચોક્કસ. અને હા ફ્રેન્ડ્સ, આ ચિપ્સ સાથેનો રગડો મેં પણ ટેસ્ટ કર્યો હતો. ખૂબ જ ક્રન્ચી, ટેસ્ટી અને લોડેડ લાગતો હતો. બહુ મજા આવી ગઈ. અને સાથે મેં ટેસ્ટ કર્યો હતો એનો ડ્રાયફ્રૂટ અને ફ્રૂટથી લબાલબ દહીં ચેવડો. 100% ટ્રાય કરવા જેવો ખરો. તો આ રવિવારે મહાશિવરાત્રિના દિવસે સવારે 11 થી રાત્રે 11 આ ઓફર ચાલુ રહેશે. એન્જોય કરો અને બધાને મહાશિવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ.